નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જનરલ હોસ્પિટલમાં આઇસોલેશન માટે 2 બેડની વ્યવસ્થા કરાઈ। જરૂર જણાશે તો વધુ બેડની પણ વ્યવસ્થા કરાશે। ગુજરાતમાં હ્યુમન મેટાન્યુમો વાયરસનો પગપેસારો થઈ ગયો છે, જેને પગલે તંત્ર સતર્ક થઈ ગયું છે। સરકાર દ્વારા પણ વાયરસને અંકુશમાં લેવા માટેના પગલાં ભરવાની શરૂઆત કરી દેવાઈ છે। ત્યારે આણંદ જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે। આણંદની જનરલ હોસ્પિટલમાં હાલ આઇસોલેશન માટે 2 બેડની વ્યવસ્થા કરાઈ છે। જરૂર જણાશે તો વધુ બેડની પણ વ્યવસ્થા કરી આખો આઇસોલેશન વોર્ડ બનાવવાની તૈયારી હોસ્પિટલ તંત્ર દ્વારા દર્શાવવામાં આવી છે। આ ઉપરાંત હોસ્પિટલમાં ઓક્સિજનની પણ પૂરતી વ્યવસ્થા છે। હ્યુમન મેટાન્યુમો વાયરસ ફેલાવવાના ભય વચ્ચે હાલ આણંદ જનરલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી તેમજ તાવના દર્દીઓ સૌથી વધુ આવી રહ્યા છે। છેલ્લા 4 દિવસમાં 2000 કરતાં વધુ ઓપીડી નોંધાઈ છે, જે પૈકી 250 જેટલી પીડિયાટ્રિક ઓપીડી હતી। આણંદ સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન તરીકે ફરજ બજાવતા ડૉક્ટર અમર પંડ્યા જણાવે છે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ ખાસ કરીને નાના બાળકોને વૃદ્ધોમાં જોવા મળે છે। આ વાયરસમાં ન્યુમોનિયા જેવા લક્ષણો જણાય છે, જે શ્વાસોશ્વાસથી ફેલાય છે। હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન અને પીડિયાટ્રિક ઓપીડીની સુવિધા છે। જરૂરિયાત સમયે આઇસોલેશન માટે 2 બેડની વ્યવસ્થા કરી છે। જરૂર જણાશે તો વધુ બેડની પણ વ્યવસ્થા કરીશું। હાલ હોસ્પિટલમાં 80 બેડ ઓક્સિજન પાઇપલાઇન સાથે કનેક્ટેડ છે, માટે કંઈ વાંધો આવે તેમ નથી। આ સાથે આજના